जूनागढ़ से बड़ी चौंकाने वाली खबर सामने आ रही है। गिरनार के गोरखनाथ मंदिर में गोरखनाथ जी की प्रतिमा को तोड़े जाने की घटना से सभी को सकते में डाल दिया है। प्राथमिक जांच में ये तथ्य सामने आया है कि घटना के समय मंदिर में केवल पुजारी मौजूद थे। बताया जा रहा है कि कुछ अज्ञात लोगों ने पुजारी को बाहर आने से रोकने के लिए दरवाजे पर स्टॉपर लगा दिया था ताकि वे बाहर ना आ सके और फिर प्रतिमा के साथ ये कृत्य किया गया। इस मामले को लेकर सेवाभावी कार्यकर्ता भावेश वकेरिया ने प्रतिक्रिया दी है। उन्होंने कहा है कि ये घटना न केवल धार्मिक भावनाओं को ठेस पहुंचाती है बल्कि समाज में अशांति भी फैला सकती है। उन्होंने प्रशासन से तत्काल कार्यवाही और दोषियों को सजा देने की मांग की है। इस संवेदनशील मामले में पुलिस की जांच जारी है और सभी जिम्मेदार व्यक्तियों की पहचान कर कार्यवाही की जाएगी। गत रात्रिना गोरखनाथ पर आदरणीय गोरखनाथनी मूर्तिने जे खंडित करवामां आवी, जे हिंदू समाजनुं सनातन हिंदू समुदायनुं जे अपमान करवामां आव्युं ते जघन्य छे, ते माफ करवाने पात्र नथी। आदरणीय कलेक्टरश्री, एसपी साहेब અને સરકારશ્રીને હું નિવેદન કરું છું કે વહેલી તકે આ જઘન્ય કૃત્ય કરનાર આવારા તત્વોને गिरफ्तમાં લઈ તેની યોગ્ય સજા કરવામાં આવે, કારણ કે વખતો વખત સનાતન હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવે છે। गिरनाરમાં છેલ્લા ઘણા વર્ષોથી સનાતન હિન્દુ ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોય ત્યારે આદરણીય કલેક્ટરશ્રીની અને જિલ્લા પોલીસ વડાની પ્રાથમિક ફરજ છે કે ગિરનારને સુરક્ષિત કરે અને સનાતન હિન્દુ ધર્મને જે કોઈ હાનિ પહોંચાડી રહ્યા છે એવા તત્વોને એને યોગ્ય સજા કરે। સાથે સાથે આવનારા સમયમાં જો આ જે કોઈ જઘન્ય કૃત્ય કરનાર છે એને યોગ્ય સજા કરવામાં અને એની વિરુદ્ધમાં એફઆરઆઈ 24 કલાકમાં કરવામાં નહીં આવે તો સાધુ સંતોને સાથે રાખી સનાતન હિન્દુ સમાજ એક સંમેલન બોલાવશે અને આ સંમેલનમાં જે કોઈ નિર્ણય થશે તે સરકારને તંત્રને અમે જાણ કરીશું। આદરણીય સાધુ સંતો સાથે મારી વાતચીત તો ચાલુ છે। આદરણીય સાધુ સંતો પણ આ વખતે ખૂબ ખફા છે, કારણ કે અમારા ગિરનારનું અપમાન થઈ રહ્યું છે, અમારા સાધુ સંતોનું અપમાન થઈ રહ્યું છે, અમારી સનાતન પરંપરાઓનું અપમાન થઈ રહ્યું છે। ત્યારે દરેક સનાતન હિન્દુ સમાજને અપીલ કરું છું કે આ ઘટનાને આપણે વખોડી કાઢીએ, દરેક સંસ્થા આવેદનપત્ર આપે અને સરકારનું ધ્યાન દોરે કે ગિરનારમાં જે રીતે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિને હાનિ પહોંચાડવાનું કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યું છે તે બંધ કરવામાં આવે। આપણે શાંતિ ઈચ્છીએ છીએ અને શાંતિ તો જ શક્ય છે કે આપણને સુરક્ષા પ્રદાન કરવામાં આવે સરકારશ્રી અને તંત્ર દ્વારા। તો આ તકે ભાવેશ વેકરિયા એક વખત ફરીથી આ જઘન્ય કૃત્યોને વખોડે છે અને તંત્રને વહેલી તકે આ જઘન્ય કૃત્ય કરનાર જે કોઈ આસામી છે તેને गिरफ्त કરી એની વિરુદ્ધ एफआईआर કરી અને યોગ્ય सजा આપવામાં આવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।